ગુડ મોર્નિંગ, નમસ્કાર. દિવસની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌપ્રથમ ગુજરાત સમાચાર. રાહુલ પ્રિયંકા સહિત 30ની અચકાત બાદ છુટકાર. અખિલેશ બેરિકેડ કૂદી અને દોડ્યા. ચૂંટણી પંચ સામે વોટ ચોરી મુદ્દે સાંસદોએ રેલી કરી છે. આવકવેરા સુધારા બિલને માત્ર 3 મિનિટમાં જ લોકસભાની મંજૂરી મળી છે. વડોદરામાં દેશપ્રેમ અને આ દેશપ્રેમની ભાવના ઉજાગર કરતી તિરંગા યાત્રા યોજાય છે. મનરેગામાં પુત્રોના ભ્રષ્ટાચાર મંત્રી 15મી ઓગસ્ટની ઉજવણીમાં પણ મંત્રી બચુ ખાબડને પડતા મૂકવામાં આવે છે. નર્મદા ભવનમાં રેટ્રોફિટિંગના કામ માટે 45 કચેરીઓ ખાલી કરાશે. સિલિકોસિસના દર્દી અને તેમના આશ્રિત માટે પોલિસી બનાવવા હાઈકોર્ટનો નિર્દેશ. મેન્યુઅલ સ્કેવેજિંગના કેસમાં સરકાર સત્તાધીશોનો હાઈકોર્ટનો સવાલ. શું કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાથી કામદારોના જીવ જતા અટકી જશે? પંજાબના જંડિયાલા ગુરુ ખાતે કારમાં જતા વકીલ લખવિંદર સિંઘની કારમાં ફાયરિંગ થયું છે. હત્યાનો શાગિર્દ વડોદરામાં ઝડપાયો. ગંભીરા બ્રિજની દુર્ઘટના ભૂલાવાય તેવી નથી. ખેડૂતો નોકરિયાતો અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો આંદોલન યથાવત છે. દુર્ગંધ મારતા તપાસ કરી તો લટકતી લાશ મળી. વડોદરાના આધેડે ડભોઈમાં ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે. હવે એક નજર કરીશું દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ગંભીરા બ્રિજની દુર્ઘટના તો છે, પરંતુ તેની અસર માઠી છે. 4000 જેટલા યુવકોની નોકરી છૂટી ગઈ છે. શિક્ષણ અને આર્થિક વ્યવહાર પણ ઠપ પડી ગયો છે. શિંદે સમાજની સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે તીજરી વ્રત કરશે. પતિના દીર્ઘાયુષ્ય માટે આખો દિવસ ઉપવાસ પણ રાખશે. વિદેશ વેપારમાં સરળતા માટે આયાત નિકાસ માટેના બેન્કિંગ નિયમો હળવા. એસઆરબીએ હવે આરબીઆઈ મંજૂરી જરૂરી નથી. ઉમલ્લા ગામે વેપારીને મારવાની ઘટનામાં મનસુખભાઈ વસાવાનો બીટીપી નેતાઓ સામે મોરચો. વર્ધમાન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની સ્પર્ધામાં બાળકોએ રંગોળી તૈયાર કરી છે. દુબઈમાં સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર્સ ઓફ ટેક્સ કન્સલ્ટન્સીના અભ્યાસ વર્ગ યોજાયા છે. અમૃતસરના જંડિયાલા ગુરુમાં ફાયરિંગ કરી વકીલની હત્યાના પ્રકરણમાં એક આરોપીની બાજવાથી ધરપકડ. હરણીવાસા રિંગ રોડ પરથી ડીપીનું કામ કરતા સ્ટ્રીટ લાઇટ વિભાગ કોન્ટ્રાક્ટના એક કર્મીને કરંટ લાગ્યો. કરંટ લાગતા જ તેનું મૃત્યુ નીપજ્યું છે. ન્યૂ અલકાપુરીમાં મેનેજરના ઘરમાંથી રસોઈયો સોનાની 2 વીંટી ચોરી અને પલાણ થયો છે. MS યુનિવર્સિટીમાં તિરંગા યાત્રાના પગલે લેક્ચર ન લેવાની સૂચના આપવામાં આવી. કારલીબાગના રહીશો માટે દાજા પર દામ. હવે પાણી પુરવઠા બાદ વીજ કંપનીનું શટડાઉન. 50,000 લોકો પાણી વિના તરફ્યા. હવે એક નજર કરીશું લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સ્વરક્ષણ માટે કોઈ પણ પગલું ભરી શકીશું, ભારત કહી રહ્યું છે. SIR વોટર ચોરીના મુદ્દે વિપક્ષની કૂચ. મુખ્ય અધિકારીના 3, મુખ્ય બોડીના 7 અને હિસાબી શાખાના 3% ફિક્સ. કરજણ ભરથાણા સહિત હાઈવે એક્સપ્રેસ વેથી મુસાફરી કરતા લોકોને હવે રાહત મળશે. 15 ઓગસ્ટથી ફાસ્ટિંગ વાર્ષિક પાસ યોજના. હવે મુસાફરી વધુ સરળ અને સસ્તી બનશે. સરકાર દ્વારા એમ્બ્યુલન્સનો વહીવટ 108 વિભાગને સોંપાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતાઓનું હજે વળતર ન મળતા દર્દ છલકાયું છે. ખાલી મોટા દાવા છે. આ દાવા પોકળ ગતિએ છે. મોટા રતવામાં 2 મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. 500નું બંડલ આપવાના બહાને મહિલાના દાગીના લઈ ફરાર થયેલી ત્રિપુટી ઝડપાઈ છે. સપ્ટેમ્બરના અંતમાં BCA ચૂંટણીને યોજવા એપેક્સ કમિટીમાં એક નિર્ણય લેવાયો છે. હવે એક નજર સંદેશથી મુખ્ય હેડલાઇન્સ પર. લોકસભામાં કેટલાક સુધારા સાથેનું IT બિલ પાસ. વોટ ચોરી મુદ્દે કૂચ. રાહુલ ગાંધી પ્રિયંકા અખિલેશની અટકાયત કરવામાં આવી છે. નર્મદા ભવનના C બ્લોકને નોટિસ. બધી ઓફિસો ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. દિલ્હી NCRમાં રસ્તે રખડતા કૂતરા 8 સપ્તાહમાં હટાવવા સુપ્રીમનો આદેશ. આઝાદીના જંગમાં આવો તો વિદ્યાર્થીનો મિજાજ એક જનૂન તે પણ જોવા મળતું હતું. ગુજરાતમાં સ્વાઇન ફ્લૂના 56 કેસ. એક પણ દર્દીનું મોત નથી નીપજ્યું. રૂપિયા 15 લાખ પડાવનાર માંજલપુરના કન્સલ્ટન્ટના આગોતરા જામીન નામંજૂર. VMCના આરોગ્ય વિભાગમાં હેલ્થ વર્કરોની ભરતીમાં પણ મોટા ગોટાળા જોવા મળ્યા છે.
₹3.17 કરોડના સાધનોની ખરીદીના ભ્રષ્ટાચારમાં ડોક્ટર દેવેશ માસ્ટર માઇન્ડ એક મોટો પ્રશ્નાર્થ. હવે એક નજર કરીશું ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બિહારમાં મતદાન યાદી સુધારણા સામે વિપક્ષ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી વિરોધ કૂચ કરી છે. ફતેપુરમાં વાતાવરણ બગડ્યું છે. હિન્દુ અને મુસ્લિમો પૂજા માટે સામસામે આવ્યા છે. અમદાવાદ રિવરફ્રન્ટના શૌચાલયો ગંદકીમય. ભાજપના પોકળ વાયદાઓ સામે વિપક્ષના પ્રહાર. એલસીબીએ પોલીસની ટીમે બાતમીના આધારે 43.68 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ભચાઉમાં આહિર સમાજ દ્વારા પ્રથમ સરસ્વતી સન્માન સમારોહમાં 250થી વધુ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં શિહોરના વડલાથી ટાણા ચોકડી સુધીનો નવો આરસીસી રોડ ખુલ્લો મુકાયો છે. આ હતી અત્યાર સુધીની મુખ્ય હેડલાઇન્સ.